नमस्कार, हमारे भारत रत्न न्यूज चैनल में आपका हार्दिक स्वागत है। मैं हूं प्रांजल। देखिए आज की प्रमुख खबरें। સરદાર પટેલ વિનય મંદિરમાં આજરોજ ગણપતિજીની સ્થાપના કરવામાં આવેલ તેનું વિસર્જન શાળાના પટાંગણમાં કરવામાં આવ્યું। આ ધાર્મિક કાર્યક્રમમાં ગણપતિજી સન્મુખ અન્નકૂટ શાળાના વિદ્યાર્થી તેમજ શાળાના શિક્ષક ભાઈ બહેન તથા સેવક ભાઈ બહેનના સહયોગથી આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ઓડ કેળવણી મંડળના ઉપપ્રમુખ કૌશિકભાઈ પટેલ, ખજાનચી ભરતભાઈ પટેલ, કારોબારી સભ્ય દીપેનભાઈ પટેલ, ઇન આચાર્ય શ્રી માલદે ચોચા, સર્વ શિક્ષક ભાઈ બહેન, વિદ્યાર્થી મિત્રો ઉમંગ ઉલ્લાસથી જોડાયા હતા। ડીજેના તાલે ગરબા ગાઈને આનંદ લીધો હતો। આજે તારીખ 2 સપ્ટેમ્બર 25 રોજ મહોત્સવના 7મા દિવસે ગણેશ વિસર્જન કરવામાં આવ્યું। રોજ સવાર સાંજ આરતી તથા ભગવાન ગણેશને વિવિધ પ્રકારે પ્રસાદ ભોગ ધરાવવામાં આવ્યા હતા। ખૂબ ઉલ્લાસ ભક્તિભાવથી ગણેશ ભગવાનની પૂજા ઉપાસના કરવામાં આવી હતી। આ પ્રસંગે મંડળના હોદ્દેદારો, આચાર્યશ્રી, શૈક્ષણિક સ્ટાફગણ, શાળાના બાળકો સૌની ઉપસ્થિતિમાં આ વિસર્જનનો કાર્યક્રમ કરવામાં આવ્યો। હાઈસ્કૂલમાં દરેક ઉત્સવો સૌ હળીમળીને એક સંપ થઈને ઉજવે છે। સૌ સૈનિક સંકુલ એક જ કુટુંબ હોય એવી રીતે દરેક પ્રસંગો હર્ષ ઉમંગથી ઉજવે છે। આજે ગણેશ વિસર્જન કરવામાં આવ્યું। વિસર્જન શુભ સમયે વિધિ વિધાનથી વિસર્જન કરવામાં આવ્યું। બાપપાને વિદાય આપતા પહેલા તેમના ચરણોમાં સૌએ નમન કરી આરતી ઉતારી અને સૌના સ્વાસ્થ્ય, સંપત્તિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી આશીર્વાદ માંગવામાં આવ્યા। વિસર્જન પહેલા ગણેશની 3 વાર પરિક્રમા કરી ગણપતિ બાપ્પા મોરયા અગલે વરસ તુમ જલ્દી આના જેવા નારા લગાવીને ભક્તિ અને આનંદથી બાપ્પાને વિસર્જન કરવામાં આવ્યું। રિપોર્ટર દિલીપ પટેલ, ઓડ।
वीडियो को लाइक